જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ આ પ્રકરણ વિશે આપણે ચર્ચા કરીશું. પહેલી વાત કરીએ મિત્રો કે કોઈ પણ ટોપિકને સમજતા પહેલા એ ટોપિકના જે મૂળ એકમ છે, પાર્ટ છે, ભાગ છે, વિભાગો છે, એમાંથી આપણે જે સંસાધન વિશેની વાત કરીએ તો એની પહેલા વ્યાખ્યા સમજીએ કે સંસાધન એટલે શું. જો આપણને પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો છે, આ કુદરતી જે પદાર્થો છે એને આપણે સંસાધનો કહીએ છીએ. પૃથ્વી ઉપરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો છે એ પદાર્થોને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કુદરત આપણને શું આપે છે. સામાન્ય ભાષામાં આપણે કહીએ તો હવા, જળ, જમીન, જંગલ, ખનિજો, આ બધું જ આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ એટલે કે ભેટ છે. કુદરત એના બદલામાં આપણી પાસેથી કંઈ વેતન સ્વરૂપે કંઈ લેતી નથી. આ આપણા કુદરતી સંસાધનો છે, જેમાં હવા, પાણી, જમીન, સરોવરો, નદીઓ, જંગલ, જંગલમાંથી પેદાશો, ખનિજો, આ બધું જ કુદરતે આપણને ભેટ સ્વરૂપે આપેલું છે, બક્ષિસ સ્વરૂપે આપણને આપેલું છે. આ સંસાધનો એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. જેમ માણસને કરોડરજ્જુ ના હોય તો માણસ ઊભો ના રહી શકે, એમ આપણું અર્થતંત્રને બેઠું કરવા માટે આ સંસાધનો બહુ અગત્યના છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધનોની ચોક્કસ કેટલીક વિશેષતાઓ, એની ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે આ સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોનો વધુ ઉપયોગ કરવો, ઉપયોગી બનાવવા, એના તકનિકલ ઉપયોગ એ આપણે શોધવા પડશે. એનો ઉપયોગ આપણે નહીવત કરવો પડશે, તો જ આ સંસાધનો આપણે લાંબા સમય સુધી ભોગવી શકીશું. વિદ્યાર્થી મિત્રો, કુદરતે જે આપણને ખનિજો આપેલા છે, સોનું હોય, ચાંદી હોય, પેટ્રોલ, ડીઝલ, આ બધા કુદરતી સંસાધનો છે. આ સંસાધનો એવા છે કે જે અમુક સમયમાં અમુક માત્રામાં ખૂટી જશે. જેમ આજે વિશ્વની વસ્તીઓ વધી રહી છે, સાથે સાથે પેટ્રોલ, ડીઝલ, ગેસ આ બધાની ઉપયોગ થઈ રહ્યો છે. આ જોતા નજીકના ભવિષ્યમાં કદાચ આ સંસાધનો ખૂટી પડે તો આપણે એના પર્યાય સ્વરૂપે, એના વિકલ્પ સ્વરૂપે બીજા કોઈ સંસાધનો બનાવી રાખવા પડે, જેથી કરી આપણે એનો પર્યાય તરીકે ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલના પર્યાયમાં આપણે સીએનજી ગેસના પર્યાય તરીકે આપણે ઇલેક્ટ્રિક વાહન આમ શોધી રહ્યા છે. એમ આ સંસાધનોનો ઉપયોગ એ વિવેકપૂર્ણ કરવો જોઈએ. દાખલા તરીકે આપણે વાત કરીએ પાણી. જો પૃથ્વી ઉપર મોટા ભાગે પાણી આપણને જોવા મળે છે, આ પાણીમાંથી લગભગ 1 કે 2% પાણી પીવા લાયક હોય છે. બાકી બધું પાણી કેટલુંક સમુદ્રમાં પડ્યું છે, કેટલું પૃથ્વીના પેટાળમાં પડ્યું છે, કેટલું પાણી ખારું છે, જેનો આપણે ખેતીમાં કે પીવામાં આપણે ઉપયોગ કરી શકતા નથી. છતાં પણ આપણે બધા લોકો એ પાણીનો ઉપયોગ વ્યાજબી રીતે આપણે કરતા નથી, કારણ કે આ પાણી એ કુદરતી સંસાધન છે, કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ છે, ભેટ છે. આજે વિચાર કરો, સવારે ઉઠતાથી મોડી રાત્રે સૂતા સુધી પાણીના કેટલાય પ્રકારના આપણે ઉપયોગ કરીએ છીએ. એ ઘરમાં રસોઈમાં હોય, પીવામાં હોય, ઉદ્યોગોમાં હોય, કાચો માલ બનાવવામાં હોય કે અન્ય કોઈ પ્રોડક્ટ્સના અંદર પાણી વગર આપણે ચલાવી શકતા નથી. માટે વિદ્યાર્થી મિત્રો કે પાણી એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ છે. બીજું આવી ગયું હવા. આજે તમે જુઓ, હવા એ પણ આપણું મહત્વનું સંસાધન છે. આજે માનવે હવાને દૂષિત કરી મૂકી છે. ઠેર ઠેર ઉદ્યોગો, મિલો, ફેક્ટરીઓ, કારખાનાઓ, ગાડીઓના ધુવાડાઓ, આ બધાના કારણે આજે આપણી હવા, પર્યાવરણીય સમતુલા ખોરવાઈ છે, હવા પ્રદૂષિત બની છે. અને પ્રદૂષિત બનવાથી વાતાવરણના અંદર એની ઇફેક્ટ ઊભી થયેલી આપણને જોવા મળી રહી છે. એના પછી વાત કરીએ તો જમીનની વાત કરીએ તો જમીનની પણ ફળદ્રુપતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ખેતીલાયક જમીનો ઓછી થઈ રહી છે. જમીનમાંથી પાકતા જે પાકો હતા, પાકોની ઉપજ ઓછી થઈ રહી છે. જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ છીએ કે એ ખેતીલાયક જમીન ઉપર મકાનો બની રહ્યા છે, રસ્તાઓ બની રહ્યા છે, રેલવે લાઈનો નંખાઈ રહી છે, ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. પરિણામે દિવસે ને દિવસે જમીનની માત્રા ઘટતી જાય છે. આગળ વાત કરીએ તો વનસ્પતિ. આજે જોઈએ છીએ કે વનસ્પતિ જે કુદરતી અવસ્થામાં ઉગેલી વનસ્પતિ, જેને માણસે ઉગાડી નથી. જંગલોમાં ઉગતી વનસ્પતિને કોઈ માનવ ઉગાડવા જતું નથી, એ કુદરતી અવસ્થામાં ઉગે છે. વિદ્યાર્થી મિત્રો, તો આવી વનસ્પતિઓ આજે ઓછી થઈ રહી છે. જમીનમાંથી જે ખનિજોનું સ્વરૂપ હતું, આ સ્વરૂપો બદલાઈ રહ્યું છે.
તો આ સંસાધનોના પ્રકાર, એનો ઉપયોગ, એ બધી વાત આપણે આ પ્રકરણમાં કરવાની છે. તો આપણે પહેલા સંસાધનોના પ્રકારો વિશે આપણે જોઈએ. જો તમામે તમામ વિદ્યાર્થીઓ મિત્રો, આપણે એક સમજવાની બાબત છે કે કુદરત તરફથી જે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે, આપણને મળેલા છે, આ સંસાધનોની આપણે વાત કરીએ તો ખેતી થી શરૂ કરી અને ઉદ્યોગોથી શરૂઆત કરી અને પરિવહન સુધી, અને પરિવહનની પ્રવૃત્તિથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. એ ખેતી હોય, ઉદ્યોગો હોય, ઘર વપરાશ હોય, પરિવહન હોય, કે ગમે તે વાત કરીએ આપણે, તો આ જે સંસાધનો છે, આ સંસાધનો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ઉપયોગી. જો ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી આપણને ઉપયોગી છે. ઈંધણ અને ઉર્જા તરીકે આપણે આ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. આપણે જંગલ એટલે કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ જંગલમાં, અને જંગલમાંથી કેટલાય પ્રકારની સર્પગંધા હોય, અશ્વગંધા હોય, હરડે હોય, બરડે હોય, અરડુસી છે, બાવળ, બોરડી, થોર, ખજૂર, લીમડો, કેટલાય અસંખ્ય પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે. આ વનસ્પતિમાંથી આપણને ફળ, ફૂલ, શાકભાજી, ઔષધીય વનસ્પતિ, ગુંદર, લાખ, રાળ, રબર, કેટલાય પ્રકારની ચીજ વસ્તુઓ આપણને મળે છે. પ્રત્યેક પરોક્ષ રીતે જમીન અને વનસ્પતિમાંથી આ બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે. એમાંથી આપણે ઈંધણ, ઉર્જા, આ બધું આપણે પ્રાપ્ત કરીએ છીએ. સંસાધનને સામાન્ય રીતે બે જૂથોમાં વેચવામાં આવે છે. સંસાધનોને સામાન્ય રીતે કેટલા જૂથોમાં વેચવામાં આવે છે? બે જૂથોમાં વેચવામાં આવે છે. એક કુદરતી સંસાધન અને બીજું માનવ સર્જિત સંસાધન, એટલે કે માનવ નિર્મિત સંસાધન. આ ભૂમિ, જળ, ખનિજ, જંગલ, કુદરતી સંસાધનો, આ બધા એ કુદરતી સંસાધનો છે. એમાં પાછા બે પ્રકાર પડે છે: જૈવિક સંસાધનો અને અજૈવિક સંસાધનો. દાખલા તરીકે ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધનો છે. કેવા છે? અજૈવિક સંસાધનો છે. જ્યારે જંગલો, પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. આપણે વાત કોની કરતા હતા? કુદરતી સંસાધનો. એમાં પાછા બે, જૈવિક અને અજૈવિક. એમાં હવા, જળ, ભૂમિ, આ બધું એ કેવા સંસાધનો છે? અજૈવિક સંસાધનો. જ્યારે પ્રાણીઓ અને જંગલો એ જૈવિક સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ કે માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલાઓ, સામાજિક સંસ્થાઓ માનવ નિર્મિત સંસાધનો કહેવામાં આવે છે. મનુષ્યના સામાન્ય રીતે વાત કરીએ તો મનુષ્યમાં રહેલી બુદ્ધિ, આવડત, કલા અને કૌશલ્ય દ્વારા જે વસ્તુને એને નિર્માણ કર્યું છે, એ નિર્માણને માનવ નિર્મિત સંસાધનો કહેવામાં આવે છે. માનવે પોતાની બુદ્ધિથી જો ઘર બનાવ્યા, ગાડી બનાવી, ટીવી બનાવ્યું, ફ્રીજ બનાવ્યું, એસી બનાવ્યું, ઘડિયાળ બનાવી, પહેરવાના આભૂષણો બનાવ્યા, પહેરવા માટે વસ્ત્રો બનાવ્યા, ચપ્પલ બનાવ્યા, બૂટ બનાવ્યા, કેટલાય પ્રકારની ચીજ વસ્તુઓ બનાવી. આ બધું બનાવી કોનાથી બનાવી વિદ્યાર્થી મિત્રો? પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા એને નિર્માણ કર્યું. કેટલાક એવા સંશોધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. જો દાખલા તરીકે ઝાડ, પાન, પશુ, પંખી, આ વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ એ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે. જંગલમાં રહેલા વૃક્ષો એ ચોક્કસ સમયના અંદર શું થાય છે? નિર્માણ પામે છે. માટે એને કેવા સંસાધનો કહેવામાં આવે છે? કુદરતી સંસાધનો તરીકે આપણે બધા ઓળખીએ છીએ. હવે વાત કરીએ સંસાધનોનું સંરક્ષણ. આપણને જે કુદરત તરફથી જે સંસાધનો મળેલા છે, આ સંસાધનોનું સંરક્ષણ અને જતન કરવું એ આપણા બધાની ફરજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, સંસાધનો કેવા છે? મર્યાદિત છે. જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એ ક્યારે પૂરી થવાની નથી. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી જો નહીં લેવામાં આવે તો વિચારીએ તો આપણે એના માઠા એટલે કે ખરાબ પરિણામો આપણે ભોગવવા તૈયાર રહેવું પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે આપણે આ સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. બીજું કે સંસાધનોનું રક્ષણ એટલા માટે આપણે કરવું જોઈએ, એનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કે આપણી આવનારી પેઢી પણ આ સંસાધનોને ભોગવી શકે, એમને પણ આ સંસાધનો વિશે જાણવા મળે, એ લોકો પણ આ સંસાધનોનો ઉપયોગ કરી શકે.
માટે આ સંસાધનો જાળવવા જરૂરી છે. સંસાધનો પાછા બે પ્રકારના છે, એક નવીનીકરણ અને બીજું અનવીનીકરણ. એક નવીનીકરણ અને બીજું અનવીનીકરણ. નવીનીકરણ સંસાધનો એવા કે એ ક્યારે ખલાસ થવાના નથી. દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી. જેવા કે એને બનાવી શકાતા નથી, એ કુદરત તરફથી મળે છે. પેટ્રોલ, ડીઝલ, ખનિજ તેલ, કોલસો, આ બધું કુદરતી સંસાધનો છે. એ કુદરત તરફથી આપણને મળે છે. એકવાર ખલાસ થઈ ગયા પછી આપણે એને પેદા કરી શકીશું નહીં. પણ કદાચ ઘર, ગાડી એકવાર તૂટી ગઈ હશે તો આપણે એને ફરીથી બનાવી હશે તો બનાવી શકીશું. માટે એને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. હવે વાત કરીએ તો આ સંસાધનોની વાત કરીએ તો સંસાધનો અલગ અલગ પ્રકારના આપણને જોવા મળે છે. એમાં આપણે વાત કરીએ તો ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન, ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ એક સ્વયં સંસાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય એવું સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્તિના વિતરણ આ બધાના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, એટલે કે વેચવામાં આવેલા. માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે આમનું શું કરવામાં આવ્યું છે? વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એટલે કે એનું વિભાજન કરવામાં આવેલું છે. તો આ સંસાધનોની વાત કરતા પહેલા આપણે ભૂમિ સંસાધનની વાત કરીએ. ભૂમિ એટલે કે જમીન, અને સંસાધન એટલે કે જમીન એ એક એવું સારું સાધન છે કે જેના થકી આપણે કેટલાય આપણી જરૂરિયાતવાળા જે આવકના જે સ્ત્રોતો છે એ આપણે પૂરા કરી શકીએ. તો પહેલું સંસાધન કે જમીન સંસાધન. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જો સામાન્ય રીતે પૃથ્વીની સપાટી ઉપર આવેલા માટીના આવરણના પડને જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. આ જમીન એટલે કે મુદ્દાવરણ જે જમીન સંસાધન એટલે કે ભૂમિ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂમિ સંસાધન એટલે કે મુદ્દાવરણના અનેક ઉપયોગો છે. મુદ્દાવરણ ઉપર આપણે અનેક પ્રકારના માનવ જીવનના ઉદ્યોગોથી મોડી અને જીવન જીવવાના કેટલાય પ્રકારના એકમો પ્રસ્થાપિત આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, રેતી, રજ કે અજૈવિક દ્રવ્યો જેના અંદર ભળે છે, જેને શું કહેવામાં આવે છે? રેગોલિત કહેવામાં આવે છે. હવે જોજો આ વસ્તુ યાદ રાખજો, રેગોલિતની વ્યાખ્યા કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, રેતી, રજ કે જે અજૈવિક છે તેને રેગોલિત તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક દ્રવ્યોમાં હવા અને પાણી ભળતા જમીન બળે છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ એ દેશની જમીનની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે જે દેશો કૃષિ પ્રધાન દેશો છે, ખેતી પ્રધાન દેશો છે, આ દેશો પોતાના દેશની મુખ્ય આવક કોના ઉપર નિર્ધારિત કરે છે? ખેતી આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો? આ લોકો મોટા ભાગે ખેતી ઉપર આધાર રાખે છે. તો આપણે હવે વાત કરીએ જમીનના પ્રકારની વાત કરીએ. જો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR ઇન્ડિયન કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં એટલે કે 8 ભાગના અંદર એનું વેચાણ કરવામાં આવ્યું છે, વેચવામાં આવી છે. દાખલા તરીકે આપણે 8 ભાગની વાત કરીએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા જમીનને કુલ 8 ભાગના અંદર વેચવામાં આવે છે. આ 8 ભાગની અંદર વાત કરીએ તો પહેલો ભાગ છે કાંપની જમીન, બીજો ભાગ છે રાતી અથવા લાલ જમીન, ત્રીજો ભાગ છે કાળી જમીન, ચોથો ભાગ એટલે કે લેટેરાઇટ જમીન, પાંચમો ભાગ એટલે કે રણ પ્રકારની જમીન, છઠ્ઠો ભાગ એટલે પર્વતીય જમીન, સાતમો ભાગ એટલે કે જંગલ પ્રકારની જમીન અને આઠમો ભાગ એટલે કે દલદલ એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારવાળી જમીન. આ કુલ 8 પ્રકારે જમીનનું વર્ગીકરણ એટલે કે વર્ગીકૃત કરવામાં આવેલું છે. જમીનનું ધોવાણ અને એનું સંરક્ષણ આજે આપણે જોઈએ છે ઘણા બધા કારણોસર ઘણીવાર જમીનનું શું થાય છે? ધોવાણ થાય છે. દાખલા તરીકે પર્વતીય વિસ્તાર ઉપર, જે પર્વતીય વિસ્તાર ઉપર જમીનો આવેલી છે
આ જમીન ઉપર ખેતી કરેલી હોય અને જો વરસાદની સિઝન આવે અને વરસાદની સિઝન દરમિયાન જમીનનું શું થાય છે, ધોવાણ થાય છે. જમીનમાં રહેલા જે પોષક દ્રવ્યો હોય, ખાર દ્રવ્યો હોય કે જે ખાસ પ્રકારના તત્વો હોય એ વરસાદની સાથે સાથે ધોવાણ લઈ અને ઉપરવાળા વિસ્તારથી મળી અને કયો આવે છે, નીચેના વિસ્તારમાં આવે. આમ જમીનનું શું થાય છે, ધોવાણ થાય છે. બીજી વાત કરીએ કે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળ દ્વારા અન્ય સ્થળાંતર થઈ જાય છે, એટલે કે ધોવાણ થાય એટલે ખસી જાય છે અને ખસી જવાથી એ જમીનનું ધોવાણ થાય છે અને આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં શું થાય છે, ઘટાડો થાય છે અને ઘટાડો થાય છે. આ ઘટાડાને આપણે અટકાવવો જોઈએ. તો પહેલી વાત કરીએ કે જમીનનું સંરક્ષણ કેવી રીતે કરવું. તો જે જમીન ધોવાણ લાયક જમીન છે, જે જમીનનું ધોવાણ થાય છે, એ ધોવાણ થતી જે જમીન છે એ જમીનને આપણે શું કરવું જોઈએ, અટકાવવી જોઈએ. અને ધોવાણ થતી જે જમીનને જો આપણે સારી રીતે અટકાવી શકીશું તો જમીનમાં રહેલા જે પોષક દ્રવ્યો હોય છે, જે તત્વો હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસશે નહીં. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં ખસે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ એવું એ જમીનમાંથી ઉત્પાદન મેળવી શકીશું. પણ આપણે હવે જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરી શકીએ. પહેલી વાત કરીએ તો જમીનનું ધોવાણ અટકાવવા માટે જે પડતર જમીનો રહેલી, જે ભાઠું કહીએ છીએ આપણે સામાન્ય દેશી ભાષામાં, આપણા શબ્દોમાં આપણે એને શું કહીએ છીએ, ભાઠું કહીએ છીએ. કે જો આગળ ના તો આપણે કોઈ ખેતી કરતા હોઈએ છીએ, ના તો આપણે રહેતા હોઈએ છીએ, ના તો કોઈ ઉદ્યોગો અથવા કોઈ અન્ય વિકલ્પ સ્વરૂપે એ જમીનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આવી જે પડતર જમીન છે, આ પડતર જમીન ઉપર વૃક્ષારોપણ કરવું, વાવેતર કરવું જોઈએ, જેથી એ જમીન કેવી બને, ફળદ્રુપ બને. અને તમે જોજો જે જગ્યાએ વૃક્ષો વાવેલા હશે એ જગ્યાએ જમીનનું ધોવાણ ઓછું થશે, કારણ કે વૃક્ષના મૂળિયા એ જમીનને જકડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજું કે ઢોળાવવાળી જે જમીનો છે તે પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જો સપાટ રીતે ખેતી કરશું તો શું થશે, વરસાદ આવશે અને વરસાદનું પાણી એમાંથી નીચે બધું વહાવીને લઈ જશે. પણ જો પગથિયા પદ્ધતિથી ખેતી કરવામાં આવશે એ પાણી બીજા પગથિયે બીજાથી ત્રીજે એમ એની સ્પીડ ઓછી થશે, સાથે સાથે જમીનનું ધોવાણ પણ અટકશે. બીજું કે જે જગ્યાએ જમીનનું ધોવાણ વધુ માત્રામાં થાય છે એવા ક્ષેત્રોમાં ચેકડેમ, આડબંધ, ખેતતલાવડી આ વગેરે બનાવવું જોઈએ, જેના કારણે જમીનનું ધોવાણ થતું અટકે. આ પદ્ધતિઓને જો નિયંત્રણમાં લેવામાં આવે તો આપણે ભૂમિ સંરક્ષણને સારી રીતે કરી શકીએ એમ છીએ. અને જો ભૂમિ સંરક્ષણ આપણે સારી રીતે બજાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો ખેતીમાંથી, એ જમીનમાંથી જોઈએ એવી ઉપજ આપણે બધા મેળવી શકીએ છીએ. આગળ વાત કરીએ તો ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને, ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. આજે ઘણા બધી બાબતોમાં આપણે જોઈએ કે વરસાદ વધુ આવે ત્યારે જમીનનું ધોવાણ થાય. ઢોળાવવાળા ક્ષેત્રો એટલે કે પર્વતીય ક્ષેત્રોમાં પણ જમીનનું ધોવાણ થતું આપણને જોવા મળે. તો આવા ક્ષેત્રોના અંદર ભૂમિ સંરક્ષણ થઈ શકે એ માટે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવા માટે નદીના કોતરો, એના પહાડી ઢોળાવો, વૃક્ષો ઉછેરવા જોઈએ. ઠેર ઠેર સામાજિક વનીકરણ કરવું જોઈએ, સામાજિક સંસ્થાઓને સહભાગી બનાવવી જોઈએ, તેમજ લોક જાગૃતિ લાવવી જોઈએ. લોકોએ પણ જાગૃત બની અને ઠેર ઠેર વૃક્ષારોપણ કરવું જોઈએ. નદી કિનારાના ક્ષેત્રોમાં પણ વૃક્ષારોપણ કરવું જોઈએ, રણ પ્રદેશોની આગળ પણ વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી જમીનનું ધોવાણ થતું અટકે છે. આ અનિયંત્રિત ચારણને પણ અટકાવવું જોઈએ. ઘણીવાર શું થાય છે કે ઘણા લોકો ત્યાં ચારવાની મંજૂરી ના હોય તો જંગલમાં વૃક્ષો, ગાય, ભેંસ, ઘેટા બકરા ચારવા જતા રહે, પરિણામે ધીરે ધીરે જંગલ ઓછું થતું જાય, જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી બેસે છે. આમ જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આ પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવાથી આપણા બધાના સાથ અને સહિયારા પ્રયત્નોથી આપણે બધા સૌ સાથે મળીને જમીનને ફરીથી ફળદ્રુપ બનાવી શકીએ છીએ. એક પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રકારની જમીનના નમૂના એકત્ર કરી એનું પ્રદર્શન ગોઠવવું. જો કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન, કાંપની જમીન, રણ પ્રકારની જમીન, આ અલગ અલગ પ્રકારની જમીનો આપણને જોવા મળે છે. એ જમીનના નમૂના એકત્ર કરો, એમાં વાવેતર કરો. તમને ખ્યાલ આવશે કે કઈ જમીનમાં કેટલું ઝડપી વાવેતર થાય છે, કેટલું ઝડપી એમાંથી બીજ અંકુર ફૂટે છે, તમને એ જાણવા મળશે. પહેલી વાત કરીએ આપણે
જમીન સંસાધનની વાત કરી, સંસાધન એટલે કે કુદરત તરફથી મળેલા આપણને જે સારા સંસાધનો છે એની આપણે વાત કરીએ છીએ. તો બીજા નંબરમાં આવે છે જળ સંસાધનની વાત કરીએ. જો પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ, મેં અગાઉ વાત કરી એમ, પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. એટલે કે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી એ કુદરત થકી મળેલી આપણને અનમોલ ભેટ છે. એટલે જ કહેવાય છે કે જળ એ જીવનની પ્રાથમિક માનવ જીવનની રોજબરોજની પ્રવૃત્તિઓ માટે, ઉદ્યોગો માટે, ખેતી માટે બહુ ઉપયોગી જળ સ્ત્રોત છે. આ જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળો આ વગેરેમાંથી આપણને આ જળો સંસાધન પ્રાપ્ત થાય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાય કે પૃથ્વી ઉપર જળ સંસાધનનો મહત્વનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો બધા જળ સંસાધનોમાં વરસાદ એનો મુખ્ય સ્ત્રોત છે. કયો? વરસાદ. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. જો વરસાદ ના હોય તો નદીમાં પાણી ના આવે, નદીમાં ના હોય તો બંધોમાં ના જાય, બંધોમાં ના હોય તો પછી ખેતોમાં નહેરો દ્વારા પહોંચી શકે નહીં. એટલે પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાંથી, પૃથ્વી પરના જળ સ્ત્રોતોમાંથી નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. એમાં મુખ્ય સ્ત્રોત કયો છે? નદી છે. પણ બધાનો મુખ્ય સ્ત્રોત કયો? વરસાદ કહેવાય છે. વરસાદ હોય તો નદીમાં પાણી આવે, નદીમાં પાણી આવે તો સરોવરો, તળાવો, ઝરણાઓ છલકાય. તમારી આજુબાજુ સિંચાઈના માધ્યમોની યાદી બનાવો, અનુકૂળતાએ તેની મુલાકાત લો. હવે વાત કરીએ જળ તંગી. પાણી એ આપણને કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ છે. આપણી વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ વસ્તી વધે છે એમ પાણી, જમીન, અનાજ, રોકડિયા પાક આ બધાની માંગ વધે છે. હવે આ માંગ વધવાના કારણે લોકો ઊંચું ઉત્પાદન મેળવવા માટે નિરંતર ગંદકી આ બધાના કારણે એક ઘણા બધા ભાગોના અંદર, દેશના અંદર જળ સંકટ આજે સર્જાયું છે. પાણી છે ખરા પણ પેયજળની અછત જોવા મળે. પેયજળ એટલે કે પીવાલાયક પાણીની આજે શું જોવા મળે છે? આપણને અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢવા માટે ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. આજે મોટા ભાગે ગામડે ગામડે, ખેતરે ખેતર ટ્યુબવેલ બનાવવામાં આવ્યા છે. આ બોર એટલા ઊંડા બનાવ્યા છે, જમીનના જળ સ્તરને ખેંચી અને આજે લોકોએ બહાર ખેંચી નાખ્યું છે. આજે દેશમાં પાણીની ઘટતી સમસ્યાઓ પેદા જોવા મળી રહી છે. આ ગંભીર સમસ્યાઓનો સામનો આજે આપણો દેશ કરી રહ્યો. કારણ કે આપણે પાણી, એવું નહીં, કહેવત ગુજરાતીમાં કહેવાય છે કે પાણી અને વાણી એનો વિચારીને ઉપયોગ કરવો જોઈએ. જેમ મોઢામાંથી નીકળેલી વાણી ફરી પાછી નથી આવતી, એમ એકવાર વહી ગયેલું પાણી આપણને ફરી પાછું મળતું નથી. તમે એક ઉદાહરણ લઈ શકો વિદ્યાર્થી મિત્ર. ઘરમાંથી એક લોટો પાણી લો અને પાણી લઈ અને બહાર જે જમીન હોય જમીનના અંદર નાખો અને પછી એ પાણી પાછું લાવો. તમે લાવી શકશો? ના, તમે પાછું મેળવી શકતા નથી. માટે આપણને જે કુદરત તરફથી જે સારા સંસાધનો મળ્યા છે, આ સંસાધનોનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ કરવો જોઈએ. આજે માનવી બેફામપણે આ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો છે, જેના કારણે આ સંસાધનો નજીકના ભવિષ્યમાં કદાચ ખૂટવાની સંભાવના પણ બની શકે છે. તો જળ સંસાધનોની એની જાળવણી અને એનું વ્યવસ્થાપન. તો આજે ઉપલબ્ધ જળ માત્રામાં પ્રદૂષિત જળ માત્રાની સમસ્યા આપણને ખૂબ જોવા મળે છે. માટે આપણે એ પાણીનો આપણે શું કરવો જોઈએ? વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કે નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાથી જરૂરિયાત છે. વરસાદના જળને રોકી અને તમે એકઠું કરો અને વર્ષ દરમિયાન એ પાણીને વાપરો. ખેતરોમાં શોષકુવા બનાવવા, ખેત તળાવડી બનાવવી, આ સિવાય લોક જાગૃતિ લાવવી, જળ સંરક્ષણના કાર્યક્રમો કરવા, લોક ભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષિત થતા બચાવવા જોઈએ. ભૂમિગત જળને ઊંચું લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. તો જ આપણે જળ સંસાધનોનું જતન કરી શકીશું. કેટલાક કૂવા સાવ સૂકા હોય છે, કેટલાક કૂવાનું પાણી ઉનાળામાં ઘટી જાય છે, કેટલાક કૂવામાં માત્ર ચોમાસામાં જ પાણી જોવા મળે છે અને કેટલાક પાતાળ કૂવામાંથી પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે? વિચારો વિદ્યાર્થી મિત્રો. જો કેટલાક કૂવા સાવ સૂકા હોય છે કારણ કે કૂવાના અંદર પાણી મળતું નથી.
કેટલાક કૂવા પાણી ઉનાળામાં ઘટી જાય છે. કેમ કે ઉનાળામાં જરૂરિયાત લોકોની વધુ હોય છે, ત્યારે લોકો વધુ માત્રામાં એ પાણીનો ઉપયોગ કરે છે. માટે ઉનાળાની સિઝનમાં એ પાણી કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. જ્યારે કેટલાક કૂવામાં પાણીની માત્રા ચોમાસામાં વધુ જોવા, ચોમાસામાં વરસાદ સારો આવે તો પાણી જોવા મળે. ક્યારેક પાતાળ કૂવામાંથી પાણી મળતું બંધ થઈ જાય છે, કારણ કે પાણી શોષાઈ જાય, અને શોષાઈ જાય ત્યારે પાણી મળતું બંધ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 13 કયું જોયું? આપણે સંસાધનોનું જતન અને એનું સંરક્ષણની વાત કરી. એના અંદર આપણે પહેલી વાત કરી કે પૃથ્વી ઉપર મળતા માનવીને અને માનવીને ઉપયોગમાં આવતા જે કુદરતી સંસાધનો છે, ઉપયોગી પદાર્થો છે, જેને કુદરતી સંસાધનો કહેવાય, એના પ્રકારોની વાત કરી હતી. કુદરતી સંસાધનોના પ્રકારો વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે સંસાધનોના સંરક્ષણ વિશે વાત કરી. સંસાધનોના પ્રકારની વાત કરીએ તો માનવ નિર્મિત સંસાધન અને કુદરતી સંસાધન બે પ્રકાર પડે છે. એમાં પાછા જૈવિક અને અજૈવિક સંસાધનો પડે છે. કેટલાક એમાં પાછા બે આવે, નવીનીકરણ અને અનવીનીકરણ આવે છે. આ સંસાધનોની વાત કરીએ તો કેટલાક સંસાધનોના પ્રકાર પણ આપેલા છે. દાખલા તરીકે ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન એટલે કે વન સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન. આમ ઘણા બધા સંસાધનો વિશે વાત કરી. સંસાધનોમાં કેટલાક સંસાધનો એવા છે કે એકવાર ખલાસ થયા પછી બીજી વાર આપણે મળવાના નથી. એમાં આપણે ભૂમિ સંસાધનની વાત કરી. ભૂમિ એટલે કે જમીન, અને જમીન સંસાધનની વાત કરી. જમીન સંસાધનમાં રેગોલોઇડ જમીનના પ્રકારોની વાત કરી. જે 8 પ્રકાર હતા: કાંપની, રાતી, કાળી, લેટેરાઇટ, પછી જંગલ પ્રકારની, દલદલ પ્રકારની, રણ પ્રકારની જમીન, આ વગેરે પ્રકારની જમીનની વાત કરી. જમીનનું ધોવાણ અને ધોવાણ થકી એનું સંરક્ષણ કેવી રીતે કરવું, જમીનનું ધોવાણ અટકાવવા માટેનું ઉપાયો, પછી ભૂમિનું સંરક્ષણ વિશેની આપણે વાત કરી. વિવિધ પ્રકારની જમીનના નમૂના લઈ તમે પણ જાતે એનું સંશોધન કરી શકો. ત્યારબાદ આપણે જળ સંસાધનની વાત કરી કે પૃથ્વી ઉપર આવેલા જે પાણીનો જે ત્રીજો ભાગ છે એમાંનું 3% પાણી જ આપણને પીવાલાયક પાણી છે. એમાં પાછું કેટલું પાણી પૃથ્વીના પેટાળમાં રહેલું છે. જળ તંગી વિશેની આપણે વાત કરી કે આજે ચારે બાજુ જળનો અમર્યાદિત રીતે ઉપયોગ કરવામાં આવે છે. એના થકી આજે જળ સ્ત્રોતોનો ઉપયોગ ઘટી રહ્યો છે. બીજું કે જળ સંસાધનોની જાળવણી અને એનું વ્યવસ્થાપન આપણે બધા કઈ રીતે કરી શકીએ એના વિશેની આપણે આજે વાત કરી. એની પછી જેટલી પ્રવૃત્તિઓ આવી હતી આ પ્રવૃત્તિ વિશે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસાધનોનું જતન અને એની જાળવણી વિશેના અંદર આ પ્રકરણના અંદર આપણે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે ખનિજ સંસાધન, વન્યજીવ સંસાધન અને જે બાકી રહેલા સંસાધનો છે આ સંસાધનોની બીજા ભાગના અંદર આપણે ચર્ચા કરીશું. જય રાજારામ. અસ્તુ.